સમાચારો તરફ નજર કરીએ તો ઉત્તર ભારત હવે બરફિસ્તાન બન્યું છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં હિમવર્ષા જોવા મળી રહી છે। પહાડી વિસ્તારોમાં સફેદીનું સામ્રાજ્ય છવાયું છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહેલી હિમવર્ષાને કારણે શ્રીનગર લેહ હાઈવે બંધ। હિમવર્ષાને કારણે 110થી વધુ રસ્તાઓ બંધ। કાશ્મીરમાં ફરવા ગયેલા પ્રવાસીઓ ફસાયા। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં બરફની સફેદ ચાદર પથરાઈ। પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી। કાશ્મીરની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ ભારે હિમવર્ષા। હિમાચલમાં 87 રસ્તાઓ કરાયા બંધ। હિમવર્ષાના કારણે અનેક ગામોમાં વીજળી ગુલ। રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો। નલિયા 7.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર। આગામી દિવસોમાં વધી શકે છે ઠંડીનું જોર। રાત્રે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો। વડોદરામાં 10, ડીસામાં 10.2 ડિગ્રી તાપમાન। કેશોદ અને પાલનપુરમાં 11.6 ડિગ્રી તાપમાન। રાજકોટમાં 11.8, મહેસાણામાં 12 ડિગ્રી, અમદાવાદમાં 13.1 ડિગ્રી, ગાંધીનગરમાં 12.3 ડિગ્રી, જ્યારે નર્મદા અને સુરતમાં 12.7 થી 15.2 ડિગ્રી તાપમાન। રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી સહન કરવી પડશે। રાજ્યને લઈ હવામાન વિભાગની આગાહી। સૂકા પવનોને લીધે રાજ્યોમાં ઠંડીનું જોર રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે। રાજ્યમાં આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। 24 કલાક માટે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી। નલિયા 6.4 ડિગ્રી સાથે કોલ્ડ વેવની અસર રહેશે। સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે જઈ શકે છે। इंडिया गठबंधनના સાંસદોએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે। વિપક્ષની 60થી વધુ સાંસદોએ સહી કરી છે। કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું, મારા સંપૂર્ણ કાર્યકાળમાં આટલા પક્ષપાતી અધ્યક્ષ મેં નથી જોયા। ગૌતમ અદાણી મુદ્દે इंडिया ગઠબંધનના નેતાઓનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। સંસદ પરિસરમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીએ વિરોધ નોંધાવ્યો। प्रियंका गांधी संसद बहार विरोध प्रदर्शन में अदाणी लखेली बैग लई पहुंची तो राहुले कहूं क्यूट है। विपक्ष छेल्ला एक सप्ताहथी संसद बहार विरोध प्रदर्शन करी रही है। संसद में होबाळा अंगे सांसद प्रियंका गांधीए कहूं, भाजप अदाणी मुद्दे संसद में चर्चा करवा डरी रही है। शा माटे अमे अदाणीनो प्रश्न न उठावीए। विपक्ष ने टोणो मारता केंद्रीय मंत्री किरण रिजिजुए कहूं, संसद चलाववी होय तो राहुल गांधी ने समझावो। राहुल तमाशो करी राजाओ भोगवी रह्या छे। इंडिया गठबंधनना आंतरिक विवाद वच्चे लालू प्रसाद यादवे ममता बेनर्जीનું समर्थन કર્યું। કહ્યું, મમતાને इंडिया गठबंधनનું नेतृत्व મળવું જોઈએ। કોંગ્રેસનો વિરોધ ખોટો છે। लालू प्रसाद यादवे कहूं, जो ममता बेनर्जी इंडिया गठबंधनનું नेतृत्व करे तो अमे 2025 में सरकार बनावी शकीशुं। अखिलेश यादव पण ममताना समर्थનમાં હોવાની ચર્ચા। लालू यादवના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, लालू प्रसाद यादव પહેલેથી સ્વાર્થી છે। મમતા બેનર્જી કોણ છે જે પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ બનાવવા માંગે છે? संसद परिसर में इंडिया गठबंधन विरोध प्रदर्शन मुद्दे केंद्रीय मंत्री गिरिराजसिंहे वाकप्रहार कर्या। कहूं कि विपक्ष जॉर्ज सोरेस अंगे स्पष्टता नहीं करी रही। विपक्ष गृह चलाववा नहीं देतुं अने पछी बहार अराजकता फैलावे छे। लालू यादवનું બિહારના સીએમ નીતિશ કુમાર પર વિવાદિત નિવેદન। કહ્યું, નીતિશ યાત્રા કરવા નહીં, આંખો શેકવા જાય છે। 225 બેઠક જીતવાનો દાવો નીતિશ કરતા હતા। नीतीश कुमार पर विवादित निवेदन बाद भाजपे लालू यादवની ઝાટકણી કાઢી। કહ્યું, લાલુની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી છે। इंडिया गठबंधन में कांग्रेस सामे मोर्चाबंदी वच्चे शिवसेना उद्धव जूथना सांसद संजय राउते कहूं, राहुलना नेतृत्व पर सवाल नहीं। शरद पवारे पण ममता बेनर्जीનું નામ આગળ કર્યું છે।
ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીની હાજરીમાં વલસાડના પોલીસ અધિકારીઓનું સન્માન કરાયું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, વલસાડ જિલ્લા પોલીસ પર ગર્વ છે. પોલીસે ટીમ બનાવી કેસને ગંભીરતાથી ઉકેલ્યો. 12મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્તમાન સરકારને 2 વર્ષ પૂર્ણ થશે. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં રાજ્ય સરકારની સિદ્ધિઓના સેવા સંકલ્પના 2 વર્ષ પુસ્તિકાનું વિમોચન કરશે. ફેબ્રુઆરીમાં મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. 13 ફેબ્રુઆરી આસપાસ થશે બજેટ સત્રની શરૂઆત. 23 માર્ચ પહેલા સત્ર થશે પૂર્ણ. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. ધૂળેટીના કારણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓની તારીખ બદલાઈ. ધૂળેટી 14 તારીખે હોવાથી 13 અને 14 તારીખે કોઈ પેપર નહીં રહે. એમસી બજેટને લઈ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આરોપ. છેલ્લા 4 વર્ષમાં 34,594 કરોડનું બજેટ રજૂ કર્યું, જેમાંથી 7,266 કરોડથી વધુનું બજેટ વપરાયા વગર. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકુર અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ લેવડાવ્યા શપથ. ગિનીબેન સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. શિક્ષકોની ઘટ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, શાળાઓમાં શિક્ષકોની ઘટથી અભ્યાસ નથી બગડતો. હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીને તપાસ કરવામાં આવશે. નવી ભરતી માટે પ્રોસેસ ચાલી રહી છે. બદલીના કારણે શિક્ષકો છૂટા થયા એટલે તમને શિક્ષકોની ઘટ લાગતી હોય છે. 24,700 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જરૂરત લાગશે તો પે સેન્ટરથી શિક્ષકો આપીશું. વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. બીઝેડ ગ્રુપમાં શિક્ષકો અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, ગરિમા લજવે છે તેમને સરકાર છોડશે નહીં. જે લોકો કૌભાંડમાં હશે તે અમારી રડારમાં હશે. કડીમાં હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. બીઝેડ ફાઇનાન્શિયલ પોન્ઝ સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું. કહ્યું, પૈસાને લઈ કોઈ વ્યક્તિ ફરિયાદ લઈને મારી પાસે નથી આવી. ભીખુસિંહ પરમારનું આ નિવેદન કોનો બચાવ કરાવે છે તે એક સવાલ ઉઠ્યો છે. બીઝેડ ગ્રુપની પોન્ઝ સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહે કહ્યું, શિક્ષણનો કાર્યક્રમ હતો ને આમંત્રણ હતું એટલે ગયો. ત્યારે આવું હશે તે ખબર નહોતી. એમની એક પણ ઓફિસ મેં નથી જોઈ. કોઈ શું ધંધો કરે છે, મારે શું કરવા પૂછવાનું. ઊંઝા એપીએમસી ચૂંટણીમાં સમાધાન સમરસ કરવા ભાજપના પ્રયાસો નિષ્ફળ. ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવામાં ભાજપ નિષ્ફળ. ખેડૂત વિભાગની 10 બેઠકો પર 20 ઉમેદવારો મેદાનમાં. વેપારી વિભાગની 4 બેઠકોમાં 16 ઉમેદવારો મેદાનમાં. ઊંઝા એપીએમસી ચૂંટણી મુદ્દે એમએલએ કિરીટ પટેલે કહ્યું, પક્ષ જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે આગળ વધીશું. ખેડૂત મંડળીના તમામ 20 ઉમેદવાર પક્ષના જ છે. પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે તેને જીતાડવાના પ્રયાસ કરવામાં આવશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ કરાયું. પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 298 પાટાના વેલ્ડિંગ કરાયા. બુલેટ ટ્રેન માટે એક પાટાની લંબાઈ 25 મીટરની છે, જ્યારે જાપાનથી કરવામાં આવે છે આ પાટાઓની ખરીદી. હારીજના પીપળાણમાં અતિવૃષ્ટિમાં નુકસાનીનું યોગ્ય વળતર ન ચૂકવાતા ખેડૂતોનો વિરોધ. 700માંથી 600 ખેડૂતોએ પાક સહાયમાં ફોર્મ ભર્યા હતા. સર્વે છતાં સહાય ન ચૂકવાતા વિરોધ. ભારે વરસાદને પગલે ખેડૂતોએ કરેલા પાક ધોવાયા હતા. કપાસ, એરંડા, ઘાસચારો સહિતના પાક પાણીમાં ડૂબ્યા હતા. 22,000ની સહાય સામે 5 થી 7,000 જ ચૂકવાયા. મોટાભાગના ખેડૂતો સહાયથી વંચિત રહેતા વિરોધ કરાયો. પોરબંદરમાં નગરપાલિકાની બાંધકામ કચેરીમાં પરવાનગી સિવાય કોઈ અંદર આવવું નહીંના બોર્ડ લગાવવામાં આવ્યા. ઇમ્પેક્ટ ફી ભરનારાઓની માહિતી બહાર આવી હોવાની ચર્ચા. સરકારી કાગળોના ફોટા પડ્યા હોવાની માહિતી. સુરતમાં હીરા ઉદ્યોગ મંદીની ગંભીર અસર. દિવાળી બાદ 603 વિદ્યાર્થીઓએ શાળા છોડી. મોટાભાગના રત્ન કલાકારના બાળકોએ સ્કૂલ છોડી છે. શાળા છોડી વાલીઓએ વતન તરફ વાટ મૂકી. વલસાડમાં પાવર ગ્રીડ દ્વારા યોગ્ય વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ. જમીન અને વૃક્ષનું યોગ્ય વળતર ચૂકવવા માંગ. ખેડૂતોએ કલેક્ટરને આવેદન પાઠવી કરી રજૂઆત.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી, રેકોર્ડમાં છેડછાડ કરી બારોબાર ફર્સ્ટ ક્લાસ અપાયો. વીટી ચોકસી કોલેજના સંચાલકો પર ગંભીર આરોપ, ત્યારે રેકોર્ડમાં 6 માર્ક્સ જે સુધારીને 8 માર્ક કરવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લાની સ્કૂલમાં શિક્ષકોની ઘટ, ધોરણ 9 થી 12માં 200 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક. સુઈગામની ડાભીની સરકારી સ્કૂલમાં માત્ર એક શિક્ષક હોવાથી વાલીઓમાં રોષ, ગ્રામજનો દ્વારા શિક્ષકોની નિમણૂકની માંગ કરાઈ. ખેડા જિલ્લામાં સાબરમતીના દૂષિત પાણીથી ચરોતરના ખેડૂતો બની રહ્યા છે ભોગ. દૂષિત પાણીથી રાતા પાણી રડવાનો વારો આવ્યો છે ખેડૂતો માટે. છેલ્લા અનેક વર્ષોથી ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટેની માંગ ઉઠી. માતરમાં દબાણને લઈ ગ્રામજનોનો હોબાળો, ફાર્મ હાઉસના માલિક અને ગ્રામજનો વચ્ચે સંઘર્ષ. 100થી વધુ ગ્રામજનોએ હોબાળો કર્યો છે. જ્યારે સરપંચે માર્ગ મકાન વિભાગને જાણ કરી છે, ત્યારે ફાર્મ હાઉસના માલિકોને 3 દિવસમાં દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી. મહીસાગરમાં જાતિના પ્રમાણપત્રની માંગને લઈ આદિવાસી સમાજમાં રોષ. પ્રાથમિક શાળા બાદ આંગણવાડીમાં શિક્ષણનો બહિષ્કાર. લોકોએ આંગણવાડીમાં બાળકોને મોકલવાના બંધ કર્યા. અમદાવાદ ટ્રાફિક પોલીસ એઆઈ કેમેરાથી સજ્જ. હાલ 32 એઆઈ કેમેરાથી રાખશે સતત બાજ નજર. નિયમોનું પાલન ન કર્યું તો એઆઈ કેમેરામાં થશે કેદ. ત્યારબાદ આપના ઘરે આવી જશે ઈ મેમો. રાજકોટમાં વોર્ડ નંબર 12માં કચરાની ગાડી ન આવતા સ્થાનિકોમાં રોષ. મહિલાઓએ રસ્તા પર કચરાના ઢગલા કર્યા. કચરો રસ્તા પર ફેંકી તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો. વિરમગામમાં અડચણરૂપ 80થી વધુ દુકાનોના શેડ અને દબાણ દૂર કરાયા. ભરવાડી દરવાજાથી મિલ રોડ સુધી દબાણ દૂર કરાયા. દુકાન બહારના ઓટલા શેડના દબાણો દૂર કરાયા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે અમદાવાદમાં વિરોધ. મેયર, ધારાસભ્યો, હિન્દુ સંગઠનો અને સંતોનો આશ્રમ રોડ પર જમાવડો. હિન્દુ બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા. બાંગ્લાદેશમાં હિન્દુઓ જોખમમાં હોવાનો આક્ષેપ. બાંગ્લાદેશની સરકાર સામે રોષ વ્યક્ત કરાયો. ધારાસભ્ય અમિત શાહ, કૌશિક જૈન, અમિત ઠાકર વિરોધમાં જોડાયા. સુરત કાપડ બજારના 500 કરોડ બાંગ્લાદેશમાં ફસાયા. સુરતના વેપારીઓ બાંગ્લાદેશના ઢાકા, ચટગાંવ, મીરપુરમાં કરે છે વેપાર. રૂપિયા ફસાતા કાપડ વેપારીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. સીએમ અને પીએમને પત્ર લખી રૂપિયા માટે રજૂઆત કરી. ભરૂચમાં 300થી વધુ બાઇક ડિટેઇન કરવામાં આવી. સોસાયટી પાસે આડેધડ પાર્કિંગ કરાતા કાર્યવાહી. પોલીસે મંડોલી સર્કલ નજીકથી બાઇક ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી કરી. રાજકોટમાં મનપાની ફાળવણીના અભાવે 3300 આવાસ ખંડેર બન્યા. નવા બનાયેલા આવાસની ફાળવણી જ કરવામાં આવી નથી. પોપટપરામાં 600 આવાસ 2019માં બન્યા. ફાળવણી જ કરાઈ નથી. જ્યારે આવાસમાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનો આક્ષેપ. જ્યારે ગરીબો આવાસની રાહ જોવે છે તો આવાસ ફાળવવામાં આવતા જ નથી. ધતિકાંડમાં ડોક્ટર પ્રશાંતની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ. વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા દબાણ કરતા હોવાનો ખુલાસો. કાર્તિક પટેલ, ચિરાગ રાહુલ દબાણ કરતા હોવાનું ખુલ્યું. પરિજનના હોબાળા બાદ રાજપૂતે તબીબોને ધમકાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમ રાજશ્રી કોઠારીની શોધવામાં લાગી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ક્રાઇમ બ્રાન્ચના ધામા પીએમજે હેઠળ 3842 સર્જરી કરી, જેમાંથી 112ના મોત થયા હતા. નિષ્ણાંત તબીબોએ તપાસ આ બાબતે શરૂ કરી છે. દ્વારકામાં વ્યાજખોરોએ 2.25 લાખના 4 લાખ વસૂલ્યા છતાં ધમકી આપી. આખરે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. 16 ચેક લઈ વારંવાર કરતા પઠાણી ઉઘરાણી. દાહોદમાં નકલી તેલનું કારખાનું ઝડપાયું. ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝ કારખાનામાંથી એસઓજીએ પામોલીન તેલ સહિતનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખરેડી જીઆઈડીસીમાં બાતમીના આધારે કરી હતી રેડ. એક છોટા હાથી અને 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી ઝડપાઈ રહી છે. કપડવંજમાંથી 4.18 લાખની ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી. ટેમ્પોમાં લઈ જવાતી હતી ચાઇનીઝ દોરી. પોલીસે ચાઇનીઝ દોરી સાથે 2ને ઝડપી પાડ્યા. વડોદરામાં સાયબર ગઠિયાઓનો વધુ એક કિમિયો.
યોનો એસબીઆઈની સાથે પાન કાર્ડ 2.0ના મેસેજ ફરતા થયા. સરકારે સપ્તાહ પહેલા પાન કાર્ડ 2.0ની કરી છે જાહેરાત. સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળીએ કહ્યું, કાનપુરમાં પાન કાર્ડ 2.0 સ્કીમમાં એક વ્યક્તિએ 7.50 લાખ ગુમાવ્યા. સાયબર ફ્રોડનો નવો કિમિયો હાથ લાગ્યો છે. હકીકતમાં કોઈ જ ઓનલાઈન પ્રોસેસ કરવાની નથી. ધોરાજીમાં દુષ્કર્મના આરોપીનો નિર્દોષ છુટકારો. આરોપીને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો. 2022માં દુષ્કર્મ સહિત પોક્સોની નોંધાઈ હતી ફરિયાદ. આરોપીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ચુકાદો આપ્યો. અમદાવાદના સોલામાં 16 જુગારીઓ ઝડપાયા. ખોડિયાર ફાર્મમાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. 7.29 લાખની રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો, જ્યારે 16 જુગારી સાથે 23.40 લાખનો મુદ્દામાલ જપ્ત. વડોદરામાં બાળકને કચડનાર આરોપીની ધરપકડ કરવામાં આવી. 3 દિવસ બાદ ડ્રાઈવર થયો પોલીસને સરેન્ડર. ગાડી ચાલક દશરથ પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. ડોર ટુ ડોર ગાડીની અડફેટે 4 વર્ષીય બાળકનું મોત.